15/7 રોજ જે મામલતદાર કચેરી કાલાવાડમાં બનાવ બન્યો છે તેમાં સમાજ સુરક્ષા શાખાના ઓપરેટર દ્વારા જે ખાતાઓ બંધ થઈ ગયા હતા, જે લાભાર્થીની સહાય બંધ થઈ ગઈ હતી, તેની ફરીથી ચાલુ કરી અને એ ખાતામાં પોતાના અને લાગતા વળગતાઓના નામ અને એકાઉન્ટ નંબર નાખી અને જે સહાયની રકમ હતી એ બધી ટ્રાન્સફર કરી છે, જે બાબતે અમે તપાસ કરતા FIR પણ કરી છે અને વિશેષ તપાસ આગળ ચાલુ છે. જેવી રીતે તપાસ કરતા જશે, નામ ખુલતા જશે, તમામ પર એક્શન લેવામાં આવશે. વિવિધ 16 ખાતાનો આમાં ઉપયોગ થયો હતો અને અત્યારે 9,50,000 અરાઉન્ડની રકમ છે. આ લોકોના ખાતામાં રકમ જમા થયાનું અમને જાણમાં આવતા અમે તુરંત જ તે બેંક મેનેજરનો કોન્ટેક્ટ કરી તેમના એકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધા છે અને સવારે 10:30-11ના ગાળામાં ખાતામાં રૂપિયા જમા થયા હતા અને અમારા દ્વારા 3-4 વાગ્યા સુધીના સમયમાં જ તે તમામ ખાતા ફ્રીઝ કરી દેવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જામનગર જિલ્લાના કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર સરકારી નાણાંની ઉચાપત સંબંધે એક નાયબ મામલતદાર શ્રી મહેશભાઈ બાબુભાઈ કમેજળિયા દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે. ફરિયાદની વિગત જોતાં એવી છે કે તેમની જ ઓફિસમાં સમાજ સુરક્ષા ખાતાની અંદર કામ કરતા ધ્રુવરાજસિંહ જીવુભા જાડેજા, તેઓ કોમ્પ્યુટર ઓપરેટર હતા અને આઉટસોર્સથી છેલ્લા 8 વર્ષથી કામ કરતા હતા. તેમના દ્વારા તેમના મામલતદારશ્રી અને આ નાયબ મામલતદારશ્રીના ID અને પાસવર્ડનો ઉપયોગ કરી અને કુલ 16 જેટલા લાભાર્થીઓના નાણાં તેમના પોતાના સંબંધીઓના લાગતા વળગતાના એકાઉન્ટમાં નાખી કુલ 9,54,500 રૂપિયાના નાણાંની ઉચાપત કરેલાનું ફરિયાદ આવેલ છે. જે ફરિયાદ કાલાવાડ ટાઉનમાં દાખલ કરી કાલાવાડ ટાઉન PI દ્વારા હાલ તપાસ કરી રહેલ છે અને આરોપીની શોધખોળ પણ ચાલુ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.